बड़ौदा मेडिकल कॉलेज से जुड़ी हुई ये खबर सामने आई है, जहां पर आज मतदान जागृति कार्यक्रम का आयोजन हुआ था। दरअसल लोकसभा चुनाव की तारीखों का ऐलान होते ही स्वीप के तहत मतदान जागृति से जुड़े हुए कार्यक्रम जगह जगह आयोजित करवाए जा रहे हैं। उसी के तहत आज बड़ोदरा की बड़ौदा मेडिकल कॉलेज में भी मतदान जागृति कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान जिला चुनाव अधिकारी और कलेक्टर बीजल शाह मौजूद रहे थे। वैसे आपको बता दें कि स्वीप के तहत बड़ौदा मेडिकल कॉलेज में मेरा मत मेरा अधिकार और मेरा स्वास्थ्य मेरा अधिकार थीम के साथ कार्यक्रम आयोजित हुआ था। તારીખ 7મી એપ્રિલના રોજ જે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થનાર છે તે અંતર્ગત આજે એસએસજી બરોડા મેડિકલ કોલેજ ખાતે માય હેલ્થ માય રાઇટ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન હતું તેની સાથે જ માય વોટ માય રાઇટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે અલગ અલગ ફેકલ્ટીના 750 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને તે તમામ વિદ્યાર્થીઓને તેમના મતદાન વિશેના હક અને અધિકાર વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। આજે એસએસજી કેમ્પસમાં બીએમસી ઓડિટોરિયમ ખાતે એક મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે ભારતના ચૂંટણી પંચે જે સ્વીપનો એટલે મતદાર જાગૃતિનો જે કોન્સેપ્ટ આપ્યો છે અને મહત્તમ મતદાન 100% સુધી મતદાન થાય એ ચૂંટણી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। એના ભાગરૂપે આજે ઓડિટોરિયમમાં મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને અન્ય મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં એક મતદાર જાગૃતિ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલું, જે આવતીકાલે વર્લ્ડ હેલ્થ ડે છે એની આગળના દિવસે એ સેલિબ્રેટ કરવાના ભાગરૂપે પણ હતું અને જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્ર તરફથી સૌને 100% મતદાન માટે જે ઉપસ્થિત હતા એ મેડિકલ સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટુડન્ટ અને તમામને ચેન્જ એજન્ટ બનવા અને એમની પાસે જે કોઈ પણ પેશન્ટ કે જે કોઈ પણ લોકો આવે એમને આગામી ચૂંટણીમાં 100% मतदान करवा माटे विनंती करवा माटे समझूत करवामां आव्या हता ने विनंती करवामां आवी। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।